નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. શિનોર તાલુકામાં હની ટ્રેપનો એક ગંભીર અને ચકચારી બનાવ સામે આવ્યો છે. પ્રેમ સંબંધના બહાને એક પ્રૌઢ ખેડૂતને ફસાવી સમાજમાં બદનામ કરવાની, નગ્ન વિડીયો જાહેર કરવાની તથા ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી કુલ 75,75,550ની રકમ પડાવી લેવાઈ હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ફરિયાદી હરીશભાઈ રણછોડભાઈ પટેલ, જેની ઉંમર વર્ષ 66, વ્યવસાયિક ખેડૂત અને રહેવાસી શિનોરના છે, તેઓ દ્વારા 6 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ મે 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન શિનોર તાલુકાના માલસર માંડવા રોડ પર આવેલા ખેતરના મકાન તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઘટનાઓ બની હતી. આરોપીઓએ ફરિયાદીને ધમકીઓ આપી રોકડા રૂપિયા, બેંક ટ્રાન્સફર, ગૂગલ પે તેમજ સોના ગીરવી મૂકી લોન લેવડાવી મોટી રકમ ઉઘરાવવાનો આક્ષેપ છે. એક પ્રસંગે ખેતરના મકાનમાં ફરિયાદી સાથે મારપીટ કરી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પણ આરોપ નોંધાયો છે. સમાજમાં પ્રતિષ્ઠા અને પરિવારની આબરૂના ભયથી લાંબા સમય સુધી મૌન રહેલ ફરિયાદીએ અંતે પોલીસનો આશરો લીધો હતો. ફરિયાદની ગંભીરતા ધ્યાને લઈ શિનોર પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ટેકનિકલ તથા માનવ ગુપ્તચર આધારિત તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને હાલ શિનોર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી.